તો ઘણા બધા ઉમેદવારના પ્રશ્ન હતા કે જે 17 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થયું છે, તેમાં કોઈ ડોક્યુમેન્ટ આપણી પાસે ન હોય તો આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી બહાર તો નહીં કરી દેશે. તો એનું ટેન્શન નથી લેવાનું. તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો નવી તારીખ તમને આપશે. તો આપણે ઉમેદવાર દ્વારા જે અનુભવ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો એ તમામ વાત કરવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો અને કોઈ પણ એવી ભરતી બાબતે રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. સૌપ્રથમ તો વાત કરીએ તો એનેક્સર 3 ફોર્મ જે તમારે ઇંગ્લિશમાં ભરવાનું હોય છે કેપિટલમાં, એ તમને ઓલરેડી આપણે 14 મિનિટનો વિડીયો બનાવેલો છે. એમાં ઘણા બધા એનો ઉપયોગ થયો છે, તે વિડીયો તમે જોઈ લેજો. અને કેડર માટેનું ફોર્મ હોય છે એનેક્સર 4, જેમાં તમારે 4 કેડર સિલેક્ટ કરવાનું થશે. હથિયારી, બિન હથિયારી છે, પછી SRPF છે, જેલ સિપાઈ છે. સૌપ્રથમ બિન હથિયારી કર્યું, ત્યારબાદ હથિયારી, SRPF અને જેલ સિપાઈ. તેવી રીતે કેડરનું ફોર્મ આવતું હોય છે. આનો સંપૂર્ણ વિડીયો તમને ચેનલ પર મળી જશે. બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો કોલ લેટર તમારા ગ્રાઉન્ડ અને લેખિતનું ન હોય તો રોલ નંબર અને જે કન્ફર્મેશન નંબર હોય તો પણ ચાલે. એવું નથી કે કોલ લેટર તમારી પાસે હોવા જોઈએ. ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કોલ લેટર કઢાવતા જજો. 12મા ધોરણની માર્કશીટ તમારી, LC હોય 12મા ધોરણની, જે તમે અભ્યાસ કર્યો હોય સ્કૂલમાંથી LC કાઢવામાં આવે LC. તો ID તરીકે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, લાઇસન્સ વગેરે જે પણ તમારી પાસે હોય તે લેતું જવાનું છે. પાસપોર્ટ સાઇઝના ફોટાના સેટ રાખવાના છે. જાતિનો દાખલો જે કેટેગરીને લાગુ પડે તેને લેતું જવાનું છે. ઓરિજિનલ તમારા પિતાનો જાતિનો દાખલો હોય તો એ લેતો જવાનો છે. તમારે આખી ફાઇલ લેતી જવાની છે. જે ડોક્યુમેન્ટ માંગે એ તમારે આપવાના છે. નોન ક્રિમિનલ સર્ટી જે ફોર્મ ભરતી વખતે તારીખ હતી એ જ તારીખવાળું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લેતું જવાનું છે. EWS સર્ટિફિકેટ જે કેટેગરીને લાગુ પડતું હોય એને લઈ જવાનું છે. CCC સર્ટિફિકેટ હાલ કોઈ જરૂર નથી. પોલીસ વેરિફિકેશનના દાખલાની પણ હાલ જરૂર નથી. તો હવે પછીનું જે મુખ્ય પ્રશ્ન છે 1978નો પુરાવો, જે મોસ્ટ ઓફના પ્રશ્ન આવતા હોય છે કે જેમાં જો તમારી પાસે તમારા પિતા, કાકા, ફોય, દાદાનું LC હોય 1978 પહેલાંનું, જે 1978 પહેલાંનો જન્મ હોય અને LC તમારી પાસે હોય અથવા શાળા બદલાવેલ હોય તો વયપત્રકનો ઉતારો કઢવી લેવાનો છે. 5 થી 10 મિનિટમાં એ ફોર્મ આપણે ટેલિગ્રામમાં મૂકેલ છે, તમારે ભરી આચાર્યની સહી કરીને તમારે લેતું જવાનું છે. તમારું જે અનામત માટેનું જે OBC કેટેગરી, SCBC કેટેગરી માટેનું 1978નો પુરાવો માંગ્યો છે તો 1/4/1978 પહેલાંના કોઈ પણ પુરાવા તમે આપી શકો. જેમ કે તમારી પાસે ન હોય LC તો તમે 7/12/8ના ઉતારા છે, જમીનના કોઈ ઉતારા છે, પાણી વેરાની પહોંચ છે, એવા કોઈ પણ આપી શકો છો. અને જો તમારા પિતા અને દાદા સિવાય કોઈનું પણ તમે LC યુઝ કર્યું હોય તેમાં તમારે પેઢીનામું કરાવવું જરૂરી છે. એ પેઢીનામું તમારા નામ ઉપર આવવું જોઈએ કે તમારો એ વ્યક્તિ સાથે શું સંબંધ છે, એવી રીતે પેઢીનામું કરાવવું જોઈએ. આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, કોઈ પણ કોમેન્ટ કરી પ્રશ્ન પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો. તો વ્યવસ્થા ખૂબ જ સારી છે, ધક્કામુક્કી જેવી કોઈ પરિસ્થિતિ નથી. બીજું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે લોકોને 150 માર્ક આસપાસ છે એ લોકોને માર્ક વાઇઝ પહેલાં બોલાવ્યા એવું લાગે છે અને પ્રક્રિયામાં કોઈ પણ તકલીફ નથી. બધું સરળ રીતે થઈ રહ્યું છે. 1978ની ખરાઈ માટે જો સીધા વારસદારમાં પિતા, દાદાની LC હોય તો પેઢીનામું કરાવવાની જરૂર નથી. અથવા કાકા અને ફઈની હોય તો તમારે પેઢીનામું કરાવવાનું છે. જો 1978 પહેલાં તમારે કોઈ પણ પરિવારમાં ભણેલ ન હોય તો તમારે એના જમીનના ઉતારા છે, 7-8/12ની નકલ છે, એવી રીતે કોઈ પણ જમીનના પુરાવા અથવા પાણી વેરાની પહોંચ, મકાનનો વેરો ભર્યો હોય એવી કોઈ પણ પહોંચ તમે આપી તમારો જે અનામતનો લાભ છે, જે પુરાવા માંગ્યા છે કેટેગરી વાઇઝ, એ તમે ફૂલફિલ કરી શકો છો. તેમાં ટેન્શન લેવાની જરૂર નથી. તમામ ડોક્યુમેન્ટ પર ટ્રુ કોપી કરાવવાની પણ જરૂર નથી. સાઇન કરી નીચે સ્વપ્રમાણિત લખી દેવું અને તમામ ડોક્યુમેન્ટમાં તમે પોતાની સાઇન કરી દેજો જે ઝેરોક્સ કરાવેલ છે એમાં. પાસપોર્ટ સાઇઝના ફોટા માંગતા નથી, પરંતુ સાથે રાખવા જરૂરી છે. અને આજના જે 17 તારીખના DV કરવામાં આવ્યું એમાં કોઈ ઉમેદવારને પાછા મોકલેલ નથી. અથવા તો એવું હોઈ શકે કે ડોક્યુમેન્ટમાં તમારી પાસે ન હોય તો નવી તારીખ તમને આપી દે. દોડનું કોલ લેટર અને પરીક્ષાનું કોલ લેટર હાલ જરૂર નથી. તમારી પાસે કન્ફર્મેશન નંબર, રોલ નંબર એ ત્યાં પણ બતાવતા હશે ને તમને યાદ પણ હોવા જોઈએ. પોલીસ દાખલાની પણ જરૂર નથી. ઓરિજિનલ ડોક્યુમેન્ટ જરૂર સાથે રાખવા બધા. અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો એટલું ટેન્શન લેવાની પણ જરૂર નથી. અને સાથે ડોક્યુમેન્ટની આખી ફાઇલ તૈયાર કરી તમે જશો અને ડોક્યુમેન્ટ તમારી પાસે જે માંગે એ તમારે દેવાના છે. ખોટા કોઈ પણ પ્રશ્નો કરવાના નથી. સાથે ઘણા ઉમેદવારના કોમેન્ટ હતા કે સર્વંગનું જે ફોર્મ છે, જે કેડરનું ફોર્મ છે એ શું છે. તો એમાં તમારે કેડર જે તમારે આગળ નોકરીમાં જે કેડર તમારી ફર્સ્ટ જે તમારી પ્રાયોરિટી છે કે બિન હથિયારી છે, હથિયારી છે, SRPF છે, જેલ સિપાઈ છે, એ પ્રમાણે તમારે ક્રમ વાઇઝ લખવાનું છે. મોસ્ટ ઓફ બધાની ફર્સ્ટ પસંદ તો બિન હથિયારી જ હોય છે અને એ પ્રમાણે તમારે માર્ક અને જે કટ ઓફ મેરિટ ફાઇનલ આવે એ પ્રમાણે તમને કેડર મળતું હોય છે. તો એવી રીતે કેડર સિલેક્શનનું ફોર્મ વિશે આપણે વિડીયો બનાવેલ છે, જોઈ લેજો. એનેક્સર 3 ફોર્મ વિશે પણ વિડીયો બનાવેલ છે, જોઈ લેજો. ઇંગ્લિશમાં તમારે એનેક્સર 3નું ફોર્મ ભરવાનું છે અને બિન હથિયારીવાળું તમે ગુજરાતીમાં લખી શકો છો. બીજું કે કોમેન્ટમાં તમે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થયું તમારા અનુભવ પણ નીચે કોમેન્ટમાં શેર કરી શકો છો. સાથે આપણે જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે જિલ્લામાં થાય છે ત્યાંથી આપણે અપડેટ લઈએ
તો આવી રીતે પોસ્ટર દરેક જગ્યાએ લગાડેલા હશે કે ભાગ 1 ને ભાગ 2 બંને તમારે અલગ અલગ સ્ટેમ્પ કરવાના રહેશે. અને ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ એનેક્સર 3 ફોર્મ, ઉમેદવાર દ્વારા નોકરી પસંદગીનું એનેક્સર ફોર્મ એટલે જે કેડર સિલેક્શનનું ફોર્મ, જન્મ તારીખના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ, એસીબીસી ઉમેદવાર માટે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ માટે એનું પ્રમાણપત્ર, વધારાના ગુણને લગતા પ્રમાણપત્ર એનસીસી છે, કોઈ તમે સ્પોર્ટ્સ કોટાની તમારી પાસે સર્ટિફિકેટ છે એ, માજી સૈનિક માટે ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે, કેન્દ્ર ગાંધીનગર રાખેલ છે માજી સૈનિકો માટે, અને અન્ય એનેક્સરો ફોર્મ જે ભરવામાં આવતા હોય એ, અને સાથે એસીબીસી કેટેગરી માટેના જે પુરાવા માંગ્યા છે એ પુરાવા તમારે લઈ અને અલગથી 2 ભાગ બનાવવાના છે અને એ તમારે અહીંયા દેવાના છે. તો કંઈ પણ એવું ટેન્શન લીધા જેવું છે નહીં. તો અનામત જાતિના જે એનેક્શનના ફોર્મ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકેલા છે, એ તમે ચેક કરી લેજો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એમાં આપેલા છે. અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો અથવા તો આપણા યુટ્યુબ ચેનલના કોમેન્ટમાં મેસેજ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.